જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું હોમમેડ ચોકલેટ બ્રાઉની કેક. કોરોનાની મહામારીમાં તમે આ રેસીપી જોઈ ઘરમાં રહી કેક બનાવી શકો છો અને તમારો જન્મદિવસ હોય કે કોઈ પણ શુભ પ્રસંગમાં બનાવી શકો છો. તો ચાલો કેક બનાવવાની શરૂઆત કરીએ. કેક બનાવવા માટે આપણે મેઝરમેન્ટના 1 કપ દૂધ લેવાનું છે. દૂધ આપણે નોર્મલી ગરમ લઈશું, રૂમ ટેમ્પરેચર પ્રમાણે ગરમ રાખવાનું છે. મિક્સિંગ બાઉલમાં દૂધ આપણે ઉમેરી લઈએ. દૂધમાં 1 કપ દળેલી ખાંડ એડ કરવાની છે. એડ કરી લઈએ. એક હાફ કપ ઓઇલ એડ કરીશું. એક ચમચી વિનેગર એડ કરીશું. હાફ ચમચી વેનીલા એસેન્સ એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. તેલ, દૂધ, ખાંડ અને એસેન્સને દૂધમાં એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. દૂધમાં દળેલી ખાંડ, વેનીલા અને તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે 5 મિનિટ સેટ થવા માટે એક તરફ આપણે રહેવા દેવાનું છે. 5 મિનિટ થઈ ગઈ છે. ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બાકીની સામગ્રીઓ એડ કરવાની છે. એ માટે અહીં આપણે છાનણી લઈશું. છાનણીમાં 1 કપ મેંદો આપણે બીજો 1.5 કપ લેવાનો છે. એડ કરી લઈએ. મેંદામાં 2 ચમચી કોકા પાવડર એડ કરવાની છે. 1 ચમચી અને બીજી ચમચી કોકા પાવડર, એમ કરીને આપણે 2 ચમચી કોકા પાવડર મેંદામાં એડ કરવાની છે. હાફ ચમચી બેકિંગ સોડા એડ કરી લઈએ. 1 ચમચી બેકિંગ પાવડર એડ કરીશું. સામગ્રીઓને આ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે ચમચીની મદદથી ચાળવાનું છે. આ રીતે આપણે મેંદો, કોકા પાવડર, બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને ચાળીને લઈશું. આ રીતે ચાળીને લેવાથી લોટના ગઠ્ઠા નથી બનતા અને આપણને એકદમ ઝીણો એવો સારો લોટ દૂધમાં મળી રહેશે. આપણો મેંદો લોટ ચરાઈ ગયો છે. હવે આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. સારી રીતે મિક્સ કરી લઈએ. ધ્યાન રાખો, કેક બનાવવાની છે આપણે, તો એ માટે સામગ્રીઓ બધી મેઝરમેન્ટના કપથી માપસર જ લેવાની છે. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. કોઈ લમ્સ ન રહે એ ધ્યાન રાખવું. આપણું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે બેટરમાં આપણે 2 ચમચી દૂધ એડ કરીશું. દૂધ રૂમ ટેમ્પરેચર પ્રમાણેનું હોવું જરૂરી છે. ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ. આપણું કેક માટેનું બેટર બનીને રેડી થઈ ગયું છે. અહીં આપણે કેક બનાવવા માટેનું મોલ લીધું છે. મોલમાં તેલનું ગાર્નિશ કરીશું. આ રીતે આપણે તેલનું ગાર્નિશ કરી લઈએ, જેથી કેકને બનાવીને કાઢતી વખતે આપણને સરળતા રહે. કેક આસાનીથી મોલની સપાટી છોડી દે. હવે આપણે કેકના બેટરને મોલમાં એડ કરી લઈએ.
આપણું બેટર મોલમાં એડ થઈ ગયું છે. આપણે મોલમાં બેટરને આટલું અડધું રાખવાનું છે, જેથી ફૂલીને થોડી જગ્યા રોકશે. એ માટે આપણે એ રીતનો મોલ લીધો છે. હવે આપણે કેક બનાવવા માટે અહીં સ્ટીલનું કુકર લીધું છે. આપણે આ રીતના ઢાંકણવાળું કુકર લેવાનું છે. અહીં તમે મોટી પેની પણ લઈ શકો છો, અથવા તમે ઓવનમાં બનાવતા હોય તો તમે એમાં પણ બનાવી શકો છો. અહીં કુકરને આપણે આ રીતે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમે ગરમ થવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. કુકરનું ઢાંકણું ખોલી લઈએ અને કેકના મોલને આપણે કુકરમાં એડ કરીશું. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી લઈએ. ફરીથી ઢાંકણ ઢાંકીને કેકને થવા દઈશું. કુકરમાં આપણે પાણી ઉમેર્યું નથી અથવા મીઠું પણ નથી ઉમેર્યું. 50 થી 55 મિનિટ સુધી સ્લો ફ્લેમે આપણે થવા દેવાનું છે. 50 થી 55 મિનિટ થઈ ગઈ છે. આપણી કેક એકદમ સારી એવી ફૂલી ગઈ છે. હવે આપણે સ્ટીલની ફોગ લેવાની છે. ફોગની મદદથી આ રીતે ચેક કરી લઈશું. આપણી ફોગ એકદમ ચોખ્ખી આવે છે. હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને કેકના મોલને કુકરમાંથી બહાર કાઢીશું. તમે જોઈ શકો છો આપણી કેકે આજુબાજુની સપાટી પણ છોડી દીધી છે. હવે આપણે મોલમાંથી કેકને કાઢવાની છે. થોડી વાર ઠંડુ થવા દઈએ. તમારી પાસે કેકનું મોલ ન હોય તો તમે આ રીતના ઊંડા અને સીધા વાસણમાં પણ લઈ શકો છો. તેલથી ગાર્નિશ કરીને તમે આમાં કેકનું બેટર બનાવી શકો છો. આપણું કેકનું મોલ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે મોલનું લોક ખોલીને આ રીતે ઉપરથી આજુબાજુનો ભાગ કાઢી લઈશું. તમે જોઈ શકો છો સપાટી ખૂબ જ સારી એવી છૂટી થઈ ગઈ છે. એક તરફ કેક ઠંડી થાય ત્યાં સુધી આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે. અહીં આપણે ડાર્ક ચોકલેટનું કમ્પાઉન્ડ લીધું છે, જે તમને બજારમાં આસાનીથી મળી રહેશે. માપસર આપણે 250 ગ્રામ ચોકલેટ લેવાની છે. ચોકલેટને આ રીતે ચપ્પુની મદદથી છીણી લીધી છે. આ રીતે લાંબી લાંબી ચિપ્સ પાડી લીધી છે. બાઉલમાં એડ કરી લઈએ. આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે. અહીં ગેસ પર કઈ રીતે મેલ્ટ કરવાની એ પણ હું તમને બતાવી દઉં. ચોકલેટ મેલ્ટ કરવા માટે આપણે સ્ટીલની તપેલી લીધી છે. તપેલીમાં થોડું પાણી એડ કરવાનું. ઉપર કાચનું બાઉલ મૂકી દઈશું. ધ્યાન રાખવું પાણી કાચના બાઉલ સાથે ટચ ન થાય એટલું જ આપણે રાખવાનું છે. હવે ચોકલેટને થોડી થોડી પીગળવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચમચીથી આ રીતે હલાવતા જઈશું. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ એકદમ સારી રીતે મેલ્ટ થવા લાગી છે. આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. તમે ઓવનમાં પણ 2 મિનિટના ટેમ્પરેચરમાં ચોકલેટને આ રીતે મેલ્ટ કરી શકો છો. હવે આપણે ફ્રેશ ક્રીમ એડ કરવાની છે. ફ્રેશ ક્રીમ અહીં અમે અમૂલની લીધી છે, જે બજારમાંથી રેડીમેડ તમને મળી રહેશે. તમે ઘરે દૂધમાંથી બનતી ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો. ફ્રેશ ક્રીમને છાનીમાં ચાળીને આ રીતની એક સરખી બનાવીને લઈ શકાય છે. ફ્રેશ ક્રીમ આપણે એડ કરી લઈએ. ફ્રેશ ક્રીમ આપણે 150 ગ્રામ એડ કરવાની છે ક્વોન્ટિટી મુજબ. હવે હાફ ટેબલ સ્પૂન બટર એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. બટર, ચોકલેટ અને ફ્રેશ ક્રીમ એકદમ સારું એવું મિક્સ થઈ ગયું છે. હવે 5 મિનિટ સેટ થવા માટે એક તરફ છોડી દઈશું.
5 મિનિટ થઈ ગઈ છે. ફરીથી 2 મિનિટ આ રીતે કન્ટિન્યુ હલાવી લઈએ. આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને એક રસ બનાવવાનો છે, એક પણ ગથ્થા ન રહે એનું ધ્યાન રાખવું. 2 મિનિટ થઈ ગઈ છે. આપણી ચોકલેટ આ રીતની એક સરખી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે 10 મિનિટ ચોકલેટને સેટ થવા માટે ફ્રીઝમાં મૂકી દઈશું. બીજી તરફ આપણી કેક પણ ઠંડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી કેક એકદમ સ્પંચી બની છે. હવે આપણે કેકમાંથી લેયર બનાવવાના છે. આપણે ચપ્પુથી એક તરફથી આ રીતે કટિંગ કરીને લેયર બનાવી લઈએ. આપણે અહીંથી કટિંગ કરીશું. આપણી કેક કટિંગ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણું લેયર અલગ થઈ ગયું છે. પ્લેટમાં મૂકી દઈએ અને આપણી કેકની પણ સપાટી એકદમ સારી એવી છૂટી થઈ ગઈ છે. હજુ આપણે એક લેયર કટ કરવાનું છે. ચપ્પુને આ રીતે ઘસીને કટ કરશું. આપણું બીજું લેયર પણ કટ થઈ ગયું છે. પ્લેટ પર મૂકી દઈએ અલગ કરીને. હવે કેક બનાવવા માટે અહીં સ્ટીલની પ્લેટ લીધી છે. પ્લેટમાં આપણે પહેલું લેયર મૂકી દઈશું. આ રીતે વચ્ચે જ આપણે લેયર મૂકી દઈએ. લેયર પર આપણે ચોકલેટનું મેલ્ટ એડ કરી લઈએ. આપણે ફ્રીઝમાં મૂક્યું હતું એ માટે આટલું થીક બન્યું છે. આપણને આટલું ઠીક જ ચોકલેટનું લેયર જોઈશે. હવે આપણે આ રીતે પૂરેપૂરું ફેલાવી લઈએ. એક સરખું ફેલાવી લઈશું. આપણા કેકના લેયર પર ચોકલેટનું લેયર પથરાઈ ગયું છે. હવે આપણે ફરીથી ઉપર કેકનું લેયર મૂકી દઈએ. હવે બ્રેડના લેયર પર ખાંડનું પાણી આ રીતે ગાર્નિશ કરી લઈએ. પીંછીની મદદથી આપણે આ રીતે ગાર્નિશ કરીશું, જેથી આપણી કેક એકદમ સારી એવી સ્પંચી બને. ખાંડનું પાણી ગાર્નિશ થઈ ગયું છે. ફરીથી આપણે એ જ મેથડ રિપીટ કરી લઈએ. ચોકલેટનું લેયર બનાવીશું. એક સરખી પાથરી લઈએ. આપણું ચોકલેટનું લેયર પથરાઈ ગયું છે. ઉપરથી આપણે કેકનું લેયર એડ કરી લઈએ. ફરીથી ખાંડનું પાણી ગાર્નિશ કરીશું. એ જ મેથડથી ઉપર ચોકલેટનું લેયર પાથરી લઈએ. આપણે ચોકલેટના લેયરથી પૂરેપૂરી કેકને કવર કરવાની છે. ઉપરથી આ રીતે લેયર પાથરીશું અને આજુબાજુથી પણ આપણે ચોકલેટથી આ રીતે કવર કરી લઈશું. આપણે આ રીતે આજુબાજુની બોર્ડર પણ ચોકલેટના લેયરથી જ પેક કરવાની છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગઈ છે. દેખાવે પણ ખૂબ જ સરસ છે અને કેક બનાવવાની પણ ખૂબ જ ઇઝી છે. હવે આપણે ચોકલેટના લેયરને પૂરેપૂરું સેટ કરીશું. આપણે કેકનું લેયર સેટ થઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સજાવટ કરવાની છે. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે સજાવટ કરી શકો છો. અહીં અમે ચોકલેટ કેક બનાવી છે. એ માટે અહીં ચોકલેટથી જ સજાવટ કરીશું.
હવે આપણે આ રીતે સેટ કરી દઈએ. આ રીતે આપણી કેકની સજાવટ થઈ ગઈ છે. ઉપરથી આપણે ચોકલેટને જ છીણી લીધી છે. આપણી ચોકલેટ બ્રાઉની કેક રેડી થઈ ગઈ છે. તમે પણ અમારી આ રેસીપી જોઈને ઘરે જ બનાવીને સેલિબ્રેશન કરી શકો છો. તમને અમારી આ સિમ્પલ રેસીપી પસંદ આવી હોય તો અમારી રેસીપીને લાઈક અને શેર કરો.